કેશોદ શહેરમાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે। આરોપી રણજીત ઉર્ફે કાના પરમારે મિત્રતા કેળવી સગીરાને ફોસલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। આરોપીએ મોબાઈલમાં ફોટા અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર હેરાનગતિ કરવાનું સામે આવ્યું છે। પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। ટેકનિકલ સોર્સિસ અને ખાનગી માહિતીના આધારે પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલ તારીખ 12/5/2026 રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીએ તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓની સગીર વયની દીકરીને આ કામેના આરોપી રણજીતભાઈ લક્ષ્મણભાઈ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર હેરાન કરતા હોય અને ભોગ બનનારની મરજી વિરુદ્ધ ફરિયાદીશ્રીના ઘરે આવી સરસ સંબંધ બાંધેલો હોવાની હકીકત જણાવતા તેઓની ફરિયાદ રજીસ્ટરે લઈ આ કામેના આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આરોપી જે છે એ હાલમાં ઇકો ડ્રાઇવિંગ કરે છે અને અગાઉ તેના ઉપર પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ।